દ્વારકા। તો બધાને જય માતાજી, જય સોમનાથ ને હર હર મહાદેવ। તો જય દ્વારકાધીશ। હવે પૂગી ગયા અમે નરવાઈ માતાજીના મંદિરે। તો નરવાઈ માતાજીએ હું ને યશભાઈ બે દર્શન કરવા જઈએ। હાલો તો તમને બધીને મજા આવશે દર્શન કરવાની ને સવારમાં દર્શન કરી લો બધા। આ જઈએ મંદિરે અમે। હાલો મિત્રો, તો અમે જાય દ્વારકા અને આવી ગયા નરવાઈ માના મંદિરે। તો નરવાઈ માના દર્શન આપણે બધા કરી લઈએ। આ છે નરવાઈ માનું મંદિર। આ છે ભોળાનાથનું મંદિર। તો આપણે ત્યાં જઈએ દર્શન કરવા। ભોળાનાથના મંદિરે જઈએ દર્શન કરવા। આવે આપણે જઈએ આગળ હાલીને। હરેશભાઈ આવી ગયા, હું જાઉં। તો બને એટલા બન્યા રહેજો વિડીયોમાં। હવે જાઉં હું ભોળાનાથના દર્શન કરવા। જઈએ ભોળાનાથના દર્શન કરવા। ગણપતિ બાપાના દર્શન કરી, ભોળાનાથના દર્શન કરી લીધા મિત્રો। હર હર મહાદેવ। નરવાઈ માનું મંદિર છે, બહુ સરસ મજા। અને આપણે જઈએ દ્વારકા મંદિરે પહોંચી ગયા। હાલો તો આપણે હવે જઈએ ચા પીવા। આગળ તમને બોલેરો બતાવી દઉં, બધા ક્યાં ગયા ખબર નથી। તો બધાને મારા જય માતાજી। આ પડી આપણી 1502 બોલેરો। આ છે બોલેરો, નરવાઈ માના મંદિરે છે ને આ બધી દુકાનો છે। અહીંનું વાતાવરણ છે આખું બહુ સરસ મજાનું ને બહુ સારું છે। અમે નીકળ્યા એને કલાક જેવું થઈ ગયું ને બધા ફ્રેશ થવા રોડ ઉપર ઉતરા, ચા પાણી પીવાના છે। તો બધા જો અહીં મસ્તી કરે એ બતાવી દે। જોવું છે અહીં જો અમે બધા જઈએ। મજા આવી ગઈ કા નરવાઈ માના મંદિરે? હે ભાઈ નાયણભાઈ ને? હા તો અમે એટલા જણા છે બધા જઈએ દ્વારકા। તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। બને એટલા મારા બ્લોકમાં બન્યા રહેજો। ફ્રી હતા, વરસાદનો માહોલ હતો ને બહુ સારો માહોલ હતો એટલે નીકળી પડ્યા દ્વારકા જઈએ। હવે દ્વારકાધીશના દર્શન કરીએ। જેમ જેમ આગળ જાઉં એમ તમને આગળ આગળ બતાવતા જાય। તો જય માતાજી। હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશે તો મને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો। તો મારા વિડીયા જોતા રહેજો। તો મારા વિડીયા પાદરકા ધીરુ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ફોલોય કરતા રહેજો મિત્રો। તો આવા આપણે એક ફરી નવા વિડીયો સાથે મળીએ। તો બધાને મારા જય માતાજી, જય સોમનાથ ને હર હર મહાદેવ।